હેલો ફ્રેન્ડ્સ, ટાઈપ 2 ડાયાબિટીસ ભારત છે એ ટાઈપ 2 ડાયાબિટીસનું કેપિટલ છે. અંદાજે 10માંથી 1 માણસને ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસ ભારતમાં જોવા મળે છે. ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે આપણે એની મેડિસિન છે, કસરત છે, એ બધું આપણે ખબર જ છે. પણ એવું તમને થોડી હું ટિપ્સ આપીશ કે જેનાથી આપણે ડાયાબિટીસ છે આપણા ઘરગથ્થુ ઇલાજથી આપણે કંટ્રોલ કરી શકીએ. એમાં છે 3 એવા ડ્રિંક કે જે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખૂબ જ મહત્ત્વના છે. એમાં પહેલું છે ભીંડાનું પાણી. રાત્રે ભીંડાને સ્લાઇસ કરી અને પાણીમાં પલાળી અને સવારે આ પાણીનું સેવન કરવાથી ભીંડામાં જે રહેલો સોલ્યુબલ ફાઇબર છે એ આપણે આંતરડાની દિવાલમાંથીને શુગરને લોહીમાં ભળવા નહીં દે અને શુગરના સ્પાઇક ઘટાડશે. તેમજ ભીંડો છે એ આપણે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારશે અને શુગરને કંટ્રોલ કરશે. બીજું ડ્રિંક છે એ છે આદુનું પાણી. સેમ આદુને રાત્રે પાણીમાં પલાળી અને સવારે પાણીનું સેવન કરવાથી આદુનો એક ગુણધર્મ છે કે એ આપણા ઇન્સ્યુલિનનું સિક્રેશન છે એ મોડ્યુલેટ કરશે અને શુગર છે એને સેલમાં અંદર ડાયવર્ટ કરીને શુગરને ઘટાડશે. અને ત્રીજું જે ડ્રિંક છે એ છે કાળા મરીનું પાણી, જેમાં થોડું આપણે હળદર નાખવામાં આવે છે. આ પાણીમાં જે કાળા મરી છે એમાં પાઇપરિન નામનું એક તત્વ હોય છે. પાઇપરિન શરીરમાં ઇન્સ્યુલિનનું સિક્રેશન વધારશે, તેમજ ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારશે અને શુગરના સ્પાઇક છે એ ઘટાડશે. તો આવી જ મિત્રો બીજી ટિપ્સ જોવા માટે મને ફોલો કરો અને ડાયાબિટીસની વિસ્તૃતમાં માહિતી જાણવા માટે નીચે આપેલી લિંકને ફોલો કરો.